રાજકોટની સિવિલ હોસ્પિટલના કેટલાક વોર્ડમાં તાળા મારવામાં આવ્યા છે। ઓપીડી વોર્ડ બહાર તાળું મારતા દર્દીઓ મૂંઝવણમાં મુકાયા છે। બહારથી આવેલા દર્દીઓને સારવાર ન મળતા હાલાકી પડી રહી છે। ગણેશ ચતુર્થીનું કારણ જણાવી ઓપીડી બંધ રાખવામાં આવી। સિવિલ હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ છે। નિયમ શું હોય એમને કે જાહેર રજા તો અવારનવાર હોય છે, જાહેર રજા હોય છે ત્યારે બંધ હોય છે। અહીં આવે છે મારા મિસિસને 3 દિવસથી પેટમાં દુખે છે, તો આજે થોડુંક વધારે દુખાવો હતો તો બતાવવા આવ્યા હતા। આવ્યા તો તાળા મારેલા છે। અત્યારે મેડમને પૂછ્યું તો કે જાહેર રજા છે, હવે પાછા જાય છે અત્યારે ઘરે। આ દવા નથી મળતી સાહેબ, એમરજન્સી અમારા માજીને દવા લેવી, ઘીરે જવું, દવા કાનું મળે? દવા નથી મળતી। શું તમને શું કહેવામાં આવે છે? માજીને દવા નથી મળતી એ કહેવાનું આવે ને આ લોકો શું કહે છે અત્યારે કે ઓલા એમરજન્સી માં જાઓ, એમરજન્સી માં તો સારું, બધી ધક્કા ખવા રહે ખોટા। दवा लेने के लिए बोल रहे तो बोल रहे कि नहीं मिलेगा। क्यों नहीं मिलेगा? वही ना बोल रहे हैं नहीं मिलेगा, बाद में आने के लिए। डॉक्टर जब लिखे हैं दवा तो अभी दवा नहीं मिल रही है। नहीं, 5 नंबर बिल्डिंग वहाँ बोले डॉक्टर साहब 5 नंबर मिलेगा, यहाँ पे कहाँ बोल रहे घुरा दे रहे हैं। तो दवा ना मिलने से क्या परेशानी हो रही है? परेशानी नहीं है, हमको तबीयत खराब है, हाथ में चोट लगा है तो परेशानी नहीं है। हम GIDC से आए, हमें टोडा से आए हैं भाड़ा लगा करके। રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે અવારનવાર વિવાદમાં આવતી હોય છે। અહીં સુવિધા નહીં પરંતુ અસુવિધા જોવા મળતી હોય છે। તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે આ ઓર્થોપેડિક વિભાગ છે। અહીં જે ઓર્થોપેડિક વિભાગની બહારનો જે મુખ્ય ગેટ છે તે તાળા મારી દેવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલનું તંત્ર છે, જ્યારે સંદેશ ચેનલે તંત્ર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેઓએ જણાવ્યું હતું કે આજે ગણેશ ચતુર્થીની રજા હોવાથી ઇમરજન્સી સિવાયના તમામ વોર્ડ છે તે બંધ રાખવામાં આવ્યા છે। અહીં દર્દીઓ સુવિધા માટે આવતા હોય છે, પરંતુ દર્દીઓ છે તે અહીંથી હાલાકી ભોગવતા હોય છે અને તેને યોગ્ય સારવાર છે તે મળતી નથી। હું તમને દ્રશ્યો બતાવીશ કે ગઈકાલે પણ એક સિવિલ હોસ્પિટલનો વિડીયો છે તે વાયરલ થયો હતો કે જ્યાં લિફ્ટ છે તે ચાલુ નથી। ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ છે અગાઉ અનેક વખત વિવાદમાં આવી ગઈ છે। અહીં શ્વાનનો આતંક જોવા મળતો હોય છે, ઉંદરનો આતંક જોવા મળતો હોય છે, તો લોકોના મોબાઈલ છે તે પણ અહીંથી ચોરી થઈ જતા હોય છે। તમને આ દ્રશ્ય બતાવીશ કે જે આ ઓપીડી વિભાગની લિફ્ટ નંબર 5 છે તે પણ અત્યારે બંધ હાલતમાં છે। સંદેશ ન્યૂઝ છે તે અત્યારે જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું છે, ત્યારે સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી છે તે સામે આવી છે, કેમ કે અહીં જાહેર રજા ગણેશ ચતુર્થીની રજાનું બહાનું આગળ ધરવામાં આવ્યું છે અને ઓર્થોપેડિક સહિતના જે આંખના વિભાગ છે, કેસબારી છે, આ તમામ વિભાગ છે તેને બંધ રાખવામાં આવે છે અને માત્ર ઇમરજન્સી સેવા છે તે જ ચાલુ રાખવામાં આવી છે। સૌરાષ્ટ્રભરમાંથી લોકો છે તે અહીં અત્યારે ધક્કો ખાઈ રહ્યા છે, પરંતુ તેમને સારવાર છે તે મળી રહી નથી। ત્યારે જોવાનું એ રહેશે કે સિવિલ તંત્રની શાન છે તે ક્યારે ઠેકાણે આવશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।